વેલકમ બેક. પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા માનસરોવરના નવીનીકરણે નજીકના જાંબાઈવાડી વિસ્તારને નરકાગાર સ્થિતિમાં ધકેલ્યો છે. તંત્ર કરોડો રૂપિયાના ખર્ચે માનસરોવરનો તો વિકાસ કરી રહ્યું છે, પરંતુ આયોજનના અભાવે માનસરોવરમાં જતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન કરાતા આ ગંદુ પાણી જાંબાઈવાડી વિસ્તારના રેસિડેન્શિયલ વિસ્તારમાં ભરાઈ રહેતા આ વિસ્તારમાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 12 મહિનાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાથી લઈને સીએમ સુધી રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો છે. અત્યાર સુધી પાલનપુર પાલિકા દ્વારા શહેરની ગટરોનું ગંદુ પાણી માનસરોવરમાં ઠાલવવામાં આવતું હતું, પરંતુ હવે સરોવરનું નવીનીકરણ શરૂ થતાં જ આ પાણી હવે જામવાડી વિસ્તારમાં ભરાય છે. બીજી તરફ પાલિકા સામે પ્રમુખે દોષનો ટોપલો સ્થાનિકોના માથે ઢોળતા કહ્યું હતું કે આ વિસ્તારમાં રહીશો પોતાના બાથરૂમના પાણી સીધું જ આ ખાડામાં છોડી દે છે, જેના કારણે આ સમસ્યા છે. ત્યારે ભૂગર્ભ લાઇનમાં કનેક્શન આપ્યા બાદ આ સમસ્યા ઉકેલાશે. એને જે આ લોકોનું જે જાજરૂ બાથરૂમનું જે પાણી છે એ પાણી એમને છૂટું મૂકેલું છે, અને એ જે બાથરૂમનું પાણી જે છૂટું મૂકેલું છે એ પાણી જઈને અને ત્યાં ભરાય છે. તો આપણે એના લઈને અને જે ભૂગર્ભની લાઈન જે ખરીને એ લાઈન આપણે નાખી આપેલી છે, અને એના પછી આ લોકો એ એમનું બાથરૂમનું જે પાણી છે એ આના અંદર જોઈન્ટ આપી દેશે, એટલે એનો નિકાલ ઓટોમેટિક થઈ જશે.